કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આગળ વધીએ છીએ સંભાવનાના ચેપ્ટરની અંદર. પ્રશ્ન નંબર 5 સુધી આપણે છેલ્લે સમજ્યા હતા. આજે આપણે શીખવાના છે પ્રશ્ન નંબર 6 માં. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે. અહીંયા તમને બધી ઘટનાઓ એકદમ રેડીમેડ આપી દેવામાં આવેલી છે. આપણે એને નામ આપવાનું છે. ઘટના A, B, C, A યોગ B, A છેદ B, અને એ પ્રમાણે જવાબ મેળવવાનો છે. પ્રશ્ન નંબર 6, સ્વાધ્યાય 1.3, પ્રશ્ન નંબર 6. કોઈ તહેવારના દિવસોમાં શાક માર્કેટમાં બટાકાના ભાવ વધે તેની સંભાવના 0.8 છે. ડુંગળીના ભાવ વધે તેની સંભાવના 0.7 છે. બટાકા અને ડુંગળી બંનેના ભાવ વધે તેની સંભાવના 0.6. તો બટાકા અને ડુંગળી બેમાંથી ઓછામાં ઓછા એકના ભાવ વધે તેની સંભાવના. બરાબર? એટલે અહીંયા આપણે ઘટનાને નામ આપવાનું છે. બટાકાના ભાવ વધે એક ઘટના, ડુંગળીના ભાવ વધે એ પણ એક ઘટના. બરાબર? પહેલાને A નામ આપીએ, બીજાને B નામ આપીએ. ઓકે? પ્રશ્ન નંબર 6 માં આ પ્રમાણે આગળ વધશું. ઘટના A એવું નામ આપીએ તો શેને કીધું? તો કે બટાકાના ભાવ વધે તે ઘટના. અને આ વસ્તુ તમને આપવામાં આવેલી છે તૈયાર. બરાબર? કે બટાકાના ભાવ વધે એની સંભાવના 0.8 છે. બટાકાના ભાવ વધે એની સંભાવના કેટલી આપી? 0.8. એટલે અહીંયા લખીશું. તેથી P of A બરાબર 0.8. આ વસ્તુ તૈયાર છે. એવી જ રીતના બીજી ઘટના B બરાબર, તો કે ડુંગળીના ભાવ વધે. ડુંગળીના ભાવ વધે તે ઘટના. બરાબર? તો ડુંગળીના ભાવ વધે એની સંભાવના 0.7 આપી છે. એટલે B ની સંભાવના થઈ જે P of B બરાબર 0.7. બરાબર? હવે ત્રીજી વસ્તુ આપી છે ને ખાસ સમજવાની. એમાં એમ કહ્યું છે કે ઘટના A ડુંગળી અને બટાકા અને ડુંગળીના બંનેના ભાવ વધે તેની સંભાવના છે. તો બંનેના ભાવ વધે એટલે કે બંને ઘટના સાથે બની એમ ગણાય. તો બંને ઘટના સાથે બને તો બંનેના ભાવ વધે એવી ઘટનાને આપણે છેદ ઘટના કહીએ છીએ. એટલે એનું નામ આપણે આપીશું કે બટાકા અને ડુંગળી બંનેના ભાવ વધે તે ઘટના A છેદ B બને. કઈ ઘટના બને? A છેદ B. અને એ સંભાવના પણ આપણી પાસે છે. એટલે એ લખીશું. તેથી P of A છેદ B બરાબર P of A છેદ B બરાબર 0.6. 0.6. આ ત્રણ વિગતો આપણને આપવામાં આવેલી છે પ્રશ્નમાં. તમારી પાસે સંભાવના માંગી છે કે ઓછામાં ઓછી એક ઘટના બને. તો આપણી પાસે ત્રણ ઘટના છે. બટાકાના ભાવ વધ્યા, ડુંગળીના વધ્યા અને બંનેના વધ્યા. હવે આ ઘટના એવી છે કે એમાં ઉપરની બંને ઘટના આવી જાય છે. ઓછામાં ઓછી એક બને એનો મતલબ શું? તો કે બટાકાના ભાવ વધે અથવા ડુંગળીના ભાવ વધે અથવા બટાકા અને ડુંગળી બંનેના ભાવો વધશે. બરોબર? ઓછામાં ઓછી એક ઘટના બને મતલબ કે બટાકાના ભાવ વધે અથવા ડુંગળીના ભાવ વધે અથવા બંનેના વધે. એટલે બટાકા અને ડુંગળી બંનેના ભાવ વધે. એટલે આપણા નામ પ્રમાણે કઈ ઘટના બને? તો કે ઘટના A બને
અથવા ઘટના બી બને અથવા ઘટના a છેદ b બને. ઓછામાં ઓછી એક ઘટના બને. તો ઓછામાં ઓછી એક ઘટના બને એની સંભાવના મેળવવાના નિયમને આપણે સંભાવનાનો સરવાળાનો નિયમ કહીએ છીએ, એટલે કે યોગ ઘટનાની સંભાવનાનો નિયમ. બરાબર? એટલે આપણે અહીંયા એ ઘટનાનું વર્ણન લખી અને યોગ ઘટનાના નિયમ પ્રમાણેની સંભાવના મેળવી લઈએ, એ આપણો જવાબ છે. તો અહીં આપણે નોંધીશું ખાસ. ઓછામાં ઓછી એક વસ્તુના ભાવ વધે. ભાવ વધે તે ઘટના a યોગ b બને. તે ઘટના a યોગ b બને. બરાબર? તેથી સંભાવનાના સરવાળાના નિયમ મુજબ, સંભાવનાના સરવાળાના નિયમ મુજબ. તો હવે સંભાવનાનો સરવાળાનો નિયમ આપણે શીખ્યા છે. શું? તો કે p ઓફ a યોગ b મેળવવા માટે આપણે શું કરીએ છીએ? p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a છેદ b. આપણે આ પ્રમાણે કરીએ છીએ. બરાબર? હવે આ ત્રણેયની વેલ્યુ આપણી પાસે છે. p ઓફ a ની જગ્યા ઉપર 0.8 મૂકી દઈશું, સિમ્પલ. પ્લસ p ઓફ b ની જગ્યા ઉપર 0.7 મૂકીશું, માઇનસ 0.6 મૂકીશું. એટલે 8 અને 7 1.5 માઇનસ 0.6 એટલે 0.9. આ આપણી સંભાવના છે ની p ઓફ a યોગ b ની સંભાવના છે. આ આપણો જવાબ આવ્યો. બરાબર? અને છેલ્લે નીચે આપણે નોંધ કરીશું કે ઓછામાં ઓછા એક વસ્તુના ભાવ વધે તેની સંભાવના 0.9 છે. અથવા આ પ્રમાણે લખી શકાય: બટાકા અને ડુંગળી પૈકી ઓછામાં ઓછી એક વસ્તુના ભાવ વધે તેની સંભાવના 0.9 છે. બરાબર? દરેક પ્રશ્નમાં આ લખવું જરૂરી છે. બધા પ્રશ્નોમાં ફરજિયાત લખવાનું રહેશે. સ્ટેટમેન્ટમાં જવાબ દરેક પ્રશ્નમાં લખવાનો. બરાબર? બધા ચેપ્ટરમાં જે જવાબ આવે, સંભાવના હોય કે નિયત સંબંધ હોય કે સહસંબંધ હોય, કોઈ પણ ચેપ્ટર હોય, છેલ્લો જવાબ આવી રીતના સ્ટેટમેન્ટમાં લખવો જરૂરી છે. બરાબર? વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7 બિલકુલ એક પ્રકારનો પ્રશ્ન છે. જેમ બટેટા અને ડુંગળીનો પ્રશ્ન કર્યો એમ અહીંયા પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 7 માં એક પુલનો નાશ કરવા 2 વિમાનમાંથી બોમ્બ ફેંકવામાં આવે છે. પુલનો નાશ કરવા માટે 1 બોમ્બની જરૂર છે. એટલે એનો મતલબ શું થયો કે પહેલું વિમાન બોમ્બ પુલ ઉપર ફેંકે તો પણ પુલ નાશ પામે, અથવા બીજું વિમાન પુલ પર બોમ્બ ફેંકે તો પણ નાશ પામે, અથવા બંનેના બોમ્બ પુલ ઉપર પડે તો પણ પુલ નાશ પામશે. એટલે એને આપણે નામ આપીશું. ઘટના A, પહેલા વિમાનમાંથી બોમ્બ પુલ ઉપર પડે. ઘટના B, બીજા વિમાનમાંથી બોમ્બ પુલ ઉપર પડે. અને ઘટના A છેદ B, બંને વિમાનના બોમ્બ પુલ ઉપર પડે. બરાબર? તો હવે પુલ નાશ ક્યારે પામે? તો કે ઘટના A બને, અથવા ઘટના B બને, અથવા ઘટના A છેદ B બને. બરાબર? તો સરવાળાના નિયમ મુજબ આપણે એની સંભાવના મેળવવાની પ્રોસેસ આખી આપણે પ્રશ્ન નંબર 6 કર્યો, કમ્પ્લીટલી એ જ મુજબ પ્રશ્ન નંબર 7 છે, જે તમારે હોમવર્કમાં કરવાનું. પ્રશ્ન નંબર 8 માં થોડુંક સમજીને કરવાનું છે. સરવાળાના નિયમ પ્રમાણેની ઘટનાઓ આવે છે, પણ એને આપણે થોડુંક સમજવાનું છે.
બરાબર. તો પ્રશ્ન નંબર 8 ની અંદર આ પ્રમાણે છે, દરેક જણ ટેક્સ્ટમાં ધ્યાન આપજો. એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવતો યુવક પિઝા ઓર્ડર કરે, તેની સંભાવના 0.63 છે. કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે, તેની સંભાવના 0.54 છે. યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે, તેની સંભાવના 0.88 છે. અને કોઈ દિવસે ડિનર માટે આવેલ યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે, તેની સંભાવના મેળવો. ફક્ત એક જ વસ્તુ, એક વસ્તુ એમ નથી કીધી, ઓછામાં ઓછી એક એવું પણ નથી, ફક્ત એક જ વસ્તુ. એનો મતલબ કે પિઝા ઓર્ડર કરે ને તો કોલ્ડ ડ્રિંક કેન્સલ હશે, કોલ્ડ ડ્રિંક નહીં હોય. અથવા કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે તો પિઝા નહીં હોય. બરાબર. એટલે ખાસ સમજવાનું છે, અહીંયા ઓછામાં ઓછી એક ઘટના બને એવી ઘટના નથી, પણ જે આપણને વિગતો આપી છે ને એ પ્રમાણેની વિગતો આપી છે. તો એનું નામકરણ આપણે જે પ્રમાણે શીખ્યા પ્રશ્ન નંબર 6 માટે, એવી જ રીતના આપણે એની ઘટનાઓની નામ આપી અને આગળ એની પ્રક્રિયા કરવાની રહેશે. તો બરાબર, ઘટના A, ઘટના B અને ઘટના A છે B, આવી 3 ઘટનાઓની માહિતી આપી છે. નોંધ કરતા જઈએ. ઘટના A નામ આપીએ તો કે યુવક પિઝા ઓર્ડર કરે, તે ઘટના. બરાબર. તો પિઝા ઓર્ડર કરે, તેની સંભાવના 0.63, એટલે અહીંયા હું બાજુમાં નોંધ કરી દઉં છું. તેથી P of A આપણી પાસે છે જ 0.63 તમને તૈયાર આપી દેવામાં આવેલા છે. બરાબર. બિલકુલ એ પ્રમાણે આપણે બીજી ઘટના લઈએ છીએ. તો ઘટના B બરાબર, તો કે યુવક પિઝાની જગ્યાએ હવે આવી ગયું કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે, તે ઘટના. એ પણ આપેલું છે, P of B લખીશું એની માટે. તો એ કેટલા આપ્યા છે? 0.54. બરાબર, 0.54. હવે પિઝા અને યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે, તેની સંભાવના. હવે ઓછામાં ઓછી એક ઓર્ડર કરે એનો મતલબ કે ઓછામાં ઓછી એક ઘટના બની. બરાબર, ઓછામાં ઓછી એક ઘટના બની, એટલે ઘટના A બને અથવા ઘટના B બને અથવા બંને બને, એને કહેવાય ઓછામાં ઓછી એક ઘટના. એટલે અહીં આપણે નોંધીશું એની માટે યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક પૈકી ઓછામાં ઓછી એક વસ્તુ ઓર્ડર કરે, તે ઘટના. બરાબર. હવે એ ઘટના કઈ કહેવાશે? ઓછામાં ઓછી એક ઘટના બને તો એ A યોગ B બને, A યોગ B બને. અને એ વસ્તુ આપણને આપી છે 0.88. તેથી P of A યોગ B આપણને તૈયાર આપી દીધેલા છે 0.88. 0.88. હવે જો આગળના પ્રશ્નમાં આપણી પાસે A છેદ B ઘટના હતી, P of A હતા, P of B હતા અને A છેદ B હતા, તો આપણને મળ્યા હતા A યોગ B. હવે અત્યારે આપણી પાસે P of A, P of B અને P of A યોગ B છે, તો આપણે પહેલા A છેદ B મેળવી લેવાના રહેશે. તો સરવાળાના નિયમ મુજબ A યોગ B નું સૂત્ર મૂકી દેવાનું છે, બસ. બરાબર. લખીએ અહીંયા. હવે P of A યોગ B બરાબર P of A plus P of B minus P of A છેદ B આમ હોય. બરાબર. આનું કારણ શું?
સ્પષ્ટતા કરીએ, સરવાળાના નિયમ મુજબ, સરવાળાના નિયમ મુજબ, અથવા અહીંયા ઉપર ઉલ્લેખ કરવાનો સરવાળાના નિયમ મુજબ, પછી આ નિયમ લખવાનો, બરાબર? તો જેટલી વિગત છે a યોગ b ની કિંમત આપણને આપી છે 0.88, તો લખીએ અહીંયા 0.88. p ઓફ a આપણને આપ્યા છે, તો p ઓફ a ની કિંમત છે 0.63 પ્લસ p ઓફ b આપણને આપ્યા છે 0.54, અને આ આપણને આપ્યા નથી તો મળી જશે p ઓફ a છેદ b, બરાબર? હવે આપણે શું કરીશું, તો કે આ બંને પ્લસ છે એનો સરવાળો કરીએ, આ માઈનસ છે, માઈનસ p ઓફ a છેદ b, એને આપણે ડાબી બાજુ લાવીએ અહીંયા તો પ્લસ થઈ ગયા, અને અહીંયાથી 0.88 એ જમણી બાજુ લઈ જઈએ તો એ માઈનસ થઈ જશે, તો એમ કરવાથી આપણને p ઓફ a છેદ b ની કિંમત મળશે. એટલે અહીંયા શું આવ્યું, p ઓફ a છેદ b બરાબર બંનેનો સરવાળો કરીએ તો 7, 6 ને 5 11 એટલે 1.17 માઈનસ 0.88, તો આની સંભાવના કેટલી આવી ગઈ, p ઓફ a છેદ b ની સંભાવના 1.17 માંથી 0.88 બાદ કરીએ એટલે 0.29 બંનેનો ઓર્ડર કરે એની સંભાવના, આ થઈ બંનેનો ઓર્ડર કરે તેની સંભાવના. ક્લિયર? શબ્દમાં વર્ણન કરીને લખવું હોય તો લખી શકાય, પિઝા અને કોલ્ડ ડ્રિંક બંનેનો ઓર્ડર કરે તેની સંભાવના છે 0.29, બરાબર? તેની સંભાવના 0.29. હવે જે પ્રશ્ન આપણને પૂછ્યો છે એ પ્રશ્ન માટે ખાસ સમજવાનું, દરેક જણ ધ્યાન આપજો એની માટે. યુવક તરફથી કોઈ એક જ વસ્તુનો ઓર્ડર થાય, ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર થાય એની સંભાવના આપણે મેળવી છે. એટલે ફક્ત પિઝાનો ઓર્ડર થાય, તો ફક્ત પિઝાનો ઓર્ડર થાય એટલે પિઝાના ઓર્ડર માટેની સંભાવના ઘટના છે a, પિઝાના ઓર્ડર માટેની ઘટના a, પણ ઘટના a ની અંદર b ના પણ અમુક ઘટક છે, બરાબર? કારણ કે બંનેની સંભાવના આવી ને 29, એટલે આ 0.29 છે ને એ 0.29 ઘટના a માં પણ છે ને ઘટના b માં પણ છે, ઘટના a માં પણ છે અને ઘટના b માં પણ છે. એટલે ફક્ત આપણે ઘટના જે a બને છે એની વાત કરીએ કે પિઝા ઓર્ડર થાય, ફક્ત પિઝા એક જ ઓર્ડર થાય. ક્લિયર? પિઝા ઓર્ડર થાય, ફક્ત પિઝા ઓર્ડર થાય, એનો મતલબ કે ઘટના b બનતી નથી. તો એ ઘટના આપણી માટે a b બને, a b તફાવત ઘટના, બરાબર? અને તફાવત ઘટનાનું સૂત્ર શું, તો કે p ઓફ a માઈનસ p ઓફ a છેદ b આ પ્રમાણે આવે. એટલે ખાસ ધ્યાન આપજો દરેક જણ. યુવક ફક્ત પિઝા ઓર્ડર કરે તે ઘટના, પિઝા ઓર્ડર કરે તે ઘટના a b બને, a b બને. તેથી હવે એની સંભાવના મેળવવી તો શું કરવાનું, તો કે p ઓફ a b મેળવવા માટે, a b ની સંભાવના માટે p ઓફ a p ઓફ a છેદ b આ પ્રમાણે આપણે સૂત્ર શીખ્યા છીએ. તો p ઓફ a 0.63 માઈનસ a છેદ b 0.29 આપણે મેળવ્યા. તો p ઓફ a b બરાબર 63 માંથી 29 આપણે બાદ કરવાના છે એટલે અહીંયા આવશે
4 અને 5 માંથી 2 જશે એટલે 3 0.30 0.34 a માઈનસ b ની સંભાવના કેટલી આવી 0.34 ક્લિયર એટલે ફક્ત પિઝા ઓર્ડર કરે એની સંભાવના છે 0.34 આવી જ સંભાવના આપણે મેળવીશું ફક્ત કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે તો કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે એટલે b માઈનસ a થશે બરાબર b માઈનસ a ફક્ત કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે તો બોર્ડ ઉપરથી હું આગળનો જે પ્રશ્ન છે એ અહીંયાથી બરાબર દૂર કરીને જગ્યા કરીશ એની માટે હવે ફક્ત કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે તે ઘટના b માઈનસ a બને બરાબર b માઈનસ a બને તો એની સંભાવના માટે સેમ વસ્તુ તેથી p ઓફ b માઈનસ a બરાબર p ઓફ b માઈનસ p ઓફ a છેદ b આ પ્રમાણે થાય તો p ઓફ b ની વેલ્યુ આપણને આપવામાં આવેલી છે એ છે 0.54 0.54 માઈનસ 0.29 તો કેટલા આવશે અહીંયા p ઓફ b માઈનસ a ની વેલ્યુ સંભાવના p ઓફ b માઈનસ a ની સંભાવનાની કિંમત આવશે અહીંયા અને 2.25 બરાબર 0.25 b માઈનસ a આપણને મળશે 0.25 ક્લિયર હવે હજી આપણો પ્રશ્ન પૂરો થતો નથી આપણે બે અલગ અલગ ઘટનાની વાત કરી નંબર 1 આપણે જે જરૂરી છે કઈ એક આ યુવક ફક્ત પિઝા ઓર્ડર કરે એની સંભાવના થઈ અને યુવક ફક્ત કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે તેની સંભાવના બરાબર તો આ બંને આમાં ઘટના a માઈનસ b આવે અને આ b માઈનસ a આવે તફાવત ઘટના બરાબર તફાવત ઘટના a માઈનસ b અને b માઈનસ a આ બંને તફાવત ઘટના છે a માઈનસ b એટલે ઘટના a બને પિઝા ઓર્ડર કરે પણ કોલ્ડ ડ્રિંક ઓર્ડર ન કરે પિઝા ઓર્ડર કરે પણ કોલ્ડ ડ્રિંક ઓર્ડર ન કરે એટલે એ તફાવત ઘટના a માઈનસ b બને એની સંભાવના આવી 0.34 બીજું કોલ્ડ ડ્રિંક ફક્ત કોલ્ડ ડ્રિંક ની વાત કરી છે એનો મતલબ શું b માઈનસ a નો મતલબ તો કે કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે પણ પિઝા ઓર્ડર ન કરે b બને પણ a ન બને તો b માઈનસ a ઘટના થઈ જેની સંભાવના આવી 0.25 હવે પ્રશ્નમાં તમને પૂછવામાં આવ્યું છે આ પ્રમાણે કે યુવક ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે એક જ વસ્તુનો ઓર્ડર એટલે પિઝાનો ઓર્ડર કરશે અથવા તો કોલ્ડ ડ્રિંકનો ઓર્ડર કરશે એટલે a માઈનસ b બને અથવા b માઈનસ a બને તો હવે આપણે એવી ઘટનાને એક નવું નામ આપીએ એને નામ આપીએ c બરાબર એને c નામ આપીએ તો હવે ઘટના c એવું નામ આપીએ મતલબ શું છે કે યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક પૈકી એક જ વસ્તુનો ઓર્ડર કરે બરાબર એનો મતલબ શું થયો કે ફક્ત પિઝા ઓર્ડર કરે અથવા ફક્ત કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે બરાબર આ એનો અર્થઘટન છે આ એનું અર્થઘટન છે ફક્ત પિઝા ઓર્ડર કરે છે અથવા ફક્ત કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક
પૈકી એક જ વસ્તુનો ઓર્ડર કરે, એનો મતલબ શું થયો કે ફક્ત પિઝા ઓર્ડર કરે છે અથવા ફક્ત કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે છે. હવે ફક્ત પિઝા ઓર્ડર કરે કઈ ઘટના a - b, એટલે ઘટના a - b બને, અથવા ફક્ત કોલ્ડ ડ્રિંક એટલે b - a બને. બરાબર છે? તો અહીંયા આપણે તેથી p ઓફ c બરાબર ફક્ત પિઝા માટે a - b આવ્યું, p ઓફ a - b. અને અથવા શબ્દ છે, જ્યારે અથવા હોય ત્યારે આપણે તમને સૂચના આપી છે કે પ્લસની નિશાની આવે સંભાવનામાં, જ્યાં આપણે સંભાવનાનો સરવાળો કરીએ છીએ. અને ફક્ત કોલ્ડ ડ્રિંક માટે આવી ઘટના b - a, એટલે p ઓફ b - a. હવે આ બંનેનો સરવાળો કરી દઈએ એટલે આપણને c ની સંભાવના મળી જાય. p ઓફ a - b આવી ગયા 0.34 પ્લસ 0.25. બરાબર? તો બંનેનો જે જવાબ છે એ જવાબ શું આવશે? અહીંયા બંનેનો સરવાળો કરી લઈએ, અહીંયા 34 અને 25 એટલે કે 0.59. બરાબર? ઘટના c એટલે ઓછામાં ઓછી એક નહીં પણ ફક્ત અને ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે એવી ઘટના થઈ. બરાબર? તો નીચે આપણે સ્ટેટમેન્ટમાં અહીંયા નોંધીશું. શું લખવાનું ત્યાં? ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે તેની સંભાવના. પિઝા અને કોલ્ડ ડ્રિંક પૈકી એક જ વસ્તુનો ઓર્ડર કરે તેની સંભાવના 0.59 છે. બરાબર? ખાસ અગત્યનો પ્રશ્ન છે, મોસ્ટ IMP. દરેક જણ ખાસ ધ્યાન આપજો. બરાબર? અહીંયા લખી રાખજો IMP. ઓકે? આ પ્રમાણે પ્રશ્ન નંબર 8 છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 10 માં દરેક જણ ખાસ ધ્યાન આપજો. હવે પ્રશ્ન નંબર 10 માં, પ્રશ્ન નંબર 9 છે, તમારે જાતે કરવાનો છે. આપણે 10મો પ્રશ્ન શીખીએ છીએ એમાંથી તમને એનું માર્ગદર્શન મળી જશે. બરાબર? એટલે પ્રશ્ન નંબર 9 તમારે હોમવર્કમાં કરવાનો છે. પ્રશ્ન નંબર 10, નિદર્શાવકાશની 3 ઘટનાઓ છે. a, b અને c પરસ્પર નિવારક અને નિષેધ છે. હવે દરેક જણ ખાસ ધ્યાન આપજો. વિગત આપી છે એની નોંધ કરીને પછી એનું સમજૂતી પણ મેળવીએ. ઘટના a, b, c પરસ્પર નિવારક છે. નિવારક છે. બરાબર? હવે પરસ્પર નિવારકનો મતલબ શું થયો કે કોઈ ઘટના સાથે ન બને, એટલે છેદ ઘટના ખાલી ગણો હોય. મતલબ કે છેદ ઘટનામાં એની કિંમત શૂન્ય આવે, સંભાવનાની કિંમત. બરાબર? a, b અને c ત્રણેય પરસ્પર નિવારક છે. એટલે a છેદ b, p ઓફ a છેદ b બરાબર શૂન્ય હોય, p ઓફ a છેદ c એ પણ શૂન્ય હોય, અને p ઓફ b છેદ c એ પણ શૂન્ય જ હોય. નિવારકનો મતલબ થયો બધાના ગણ ખાલી ગણ હોય અને ત્રણેયની છેદ ઘટના. બરાબર? એટલે કે p ઓફ a છેદ b છેદ c આ પણ શૂન્ય હોય, કારણ કે ખાલી ગણ હોય. ચારે ચાર છેદ ઘટનાઓ એ ખાલી ગણ જ હોય. અને હવે એમાં આગળ વધીએ તો કે a, b, c નિષેધ ઘટનાઓ છે. નિષેધ ઘટનાઓ છે એટલે આનો મતલબ શું થયો તો કે p ઓફ a યોગ b યોગ c બરાબર p ઓફ u થાય, એટલે કે 1 આવે. ત્રણેયની સંભાવનાનો સરવાળો કરીએ તો 1 આવે. બરાબર? ત્રણેયની સંભાવનાનો સરવાળો. તો પરસ્પર નિવારક ઘટના માટે સરવાળાનો નિયમ અહીંયા લાગુ પડે. ખ્યાલ આવે છે દરેકને? પરસ્પર નિવારક ઘટનાઓ માટે સંભાવનાનો સરવાળાનો નિયમ.
શું આવે તો કે p ઓફ a યોગ b યોગ c, a યોગ b યોગ c બરાબર શું હોય તો કે p ઓફ a પ્લસ p ઓફ b પ્લસ p ઓફ c. આટલી વસ્તુ આ બે શબ્દ ઉપરથી સાબિત થાય. કયા બે શબ્દો? પરસ્પર નિવારક અને નિશેષ. પરસ્પર નિવારકમાં બધી છેદ ઘટનાઓ ખાલી ગણ હોય એટલે એમની સંભાવના શૂન્ય આવે. ખાસ યાદ રાખવાનું, સૂચના આપેલી નહીં હોય, સમજીને લખવાનું. પરસ્પર નિવારક છે એટલે શૂન્ય જ આવે એની સંભાવના. અને નિશેષ છે, નિશેષનો મતલબ શું થાય કે ત્રણેય ઘટનાઓનો જ્યારે યોગ કરવામાં આવે ને ત્યારે એ નિદર્શ અવકાશ બની જાય, યુ બને. હવે યુ બને તો યુ એક ચોક્કસ ઘટના છે. નિદર્શ અવકાશ એ ચોક્કસ ઘટના છે અને ચોક્કસ ઘટના છે એટલે એની સંભાવના 1 આવે. બરાબર? અને સંભાવનાનો સરવાળાનો નિયમ શું બને એની માટે? પરસ્પર નિવારક છે માટે a યોગ b યોગ c બરાબર p ઓફ a પ્લસ p ઓફ b પ્લસ p ઓફ c થાય. બરાબર? માઈનસ જે છેદ ઘટનાઓ આપણે બાદ કરતા હતા એ અહીંયા આવશે નહીં. કેમ? કારણ કે પરસ્પર નિવારક છે અને છેદ ગણો આપણને મળતો નથી. બરાબર? હવે આપણને પ્રશ્નમાં વધારાની જે વિગત આપી છે એની પરથી આપણે 1, 2 અને 3 ની કિંમત મેળવી અને સંભાવના મેળવવાની છે. તો 4p ઓફ a આપ્યું છે આપણને પ્રશ્નમાં આપેલી વિગત પ્રમાણે. દરેક જણ ખાસ ધ્યાન આપજો. આટલી વિગત આપણે સમજી લીધી. હવે પ્રશ્નમાં જે વિગત આપી છે એમાં હવે 4p ઓફ a આમ લખ્યું છે is equal to 5p of b, 5p of b અને 3p of c, 3p of c આ પ્રમાણે છે. આગળ કોઈ કિંમત આપણને આપવામાં આવી નથી, પણ 4p of a is equal to 5p of b. હવે આ જે સમીકરણ બન્યું આપણું નિશેષ ઘટનાઓ માટે સરવાળાનો નિયમ બન્યો એમાં a ની જગ્યા ઉપર આપણે a નું સ્વરૂપ મૂકશું. પછી b ની જગ્યા ઉપર p of b બરાબર કોઈ પણ એકનું સ્વરૂપ સરખું કરવું પડે. બધામાં a નું સ્વરૂપ a ના સ્વરૂપમાં સંભાવના મૂકવાની અથવા b ના સ્વરૂપમાં મૂકવાની, c ના સ્વરૂપમાં મૂકવાની, ગમે તે. એટલે 4p of a is equal to 5p of b થાય છે. ક્લિયર? 4p of a is equal to 5p of b. એનો મતલબ શું થયો કે 5 ને અહીંયા તમે ડાબી બાજુ લાવો તો 4/5 થશે ગુણ્યા p of a, p of b જેટલી સંભાવના. સમજાયું દરેકને? નહીં સમજાયું? ના સમજાયું હોય તો બોર્ડ પર ધ્યાન આપીને ખાસ. આનું સોલ્યુશન મેળવવા માટે આપણને એ કોઈ કિંમત નથી આપી. જો અહીંયા ઇઝ ઇક્વલ ટુ કોઈ કિંમત આપી દીધી હોત તો એ સરળ હતું. આવા પ્રશ્ન આપણે સહસંબંધ નિયત સંબંધ ની અંદર પણ આવે છે. મોટા ભાગે દરેક ચેપ્ટર ની અંદર આ પ્રકારના પ્રશ્નો તમને પૂછવામાં આવી શકે છે, ટૂંકા પ્રશ્નો. બરાબર? તો આનો મતલબ શું છે? આ બેને લઈએ આપણે પહેલા. 4p of a is equal to 5p of b આમ લખાય ને. હવે હું 5p of b is equal to 4p of a લખી શકું કે નહીં? બિલકુલ લખાય. બરાબર? તેથી 5p of b બરાબર 4p of a આવું લખાય ને. હવે અહીંયા p of b એકલા રાખીએ, 5 ની જગ્યાએ ચેન્જ કરીએ તો પેલી બાજુ ગયા તો છેદમાં વયા ગયા. એટલે p of b બરાબર 4/5 આવી ગયા અને 4 ના સાથે ગુણાકારમાં છે p of a. બરાબર? આ પ્રમાણે થયું. ક્લિયર છે? હવે આવું જ આપણે a અને c માટે કરીએ. બરાબર? તો a અને c માટે કરવું હોય તો કેમ થશે? 4p of a is equal to 3p of c. બરાબર? આ ત્રણેયની વેલ્યુ સરખી છે, 1, 2 અને 3. એટલે 4p of a બરાબર 3p of c એમ બને ને. તો મેં લખ્યું છે. હવે સેમ વસ્તુ અહીંયા જે કર્યું ને એ જ અહીંયા કરવું છે આપણે.
બરાબર, અહીંયા જેમ કર્યું ને એમ અહીંયા કરવાનું છે. તો મતલબ શું થયો? તેથી 3p of c is equal to 4p of a. આ પ્રમાણે થયું. બરાબર. હવે ત્રણને પેલી બાજુ લઈ જાઓ તો p of c નું સ્વરૂપ મળી ગયું આપણને 4p of a અને છેદમાં 3. બરાબર. હવે આ જે નિયમ લખ્યો છે નિયમની અંદર આપણે એને એપ્લાય કરીશું. p of a ની જગ્યા ઉપર p of a જ આવશે. p of b માં શું આવશે? તો p of b માટે આપણને આ મળી ગયું 4p of a upon 5 લખાશે. p of c માટે શું લખાશે? p of c માટે આપણને આ કિંમત મળે છે, એનો આપણે ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે એની કિંમત આ પ્રમાણે નોંધીશું. બરાબર. આટલી વિગત લખ્યા પછી, આટલું સમજ્યા પછી આપણે અહીંયા લખીએ છીએ આ જે નિયમ લખ્યો ને એ નિયમ પ્રમાણે હવે p of a યોગ b યોગ c, a યોગ b યોગ c બરાબર p of a plus p of b plus p of c. આ નિયમ થયો. હવે એ નિયમની અંદર દરેક જણ ખાસ ધ્યાન આપજો. p of a યોગ b યોગ c, a યોગ b યોગ c, a યોગ b યોગ c એટલે p of u થાય છે, કારણ કે નિશેષ ઘટનાઓ છે અને એની વેલ્યુ 1 છે, એટલે આપણે અહીંયા મૂકીશું 1. તેથી 1 is equal to p of a ની જગ્યા ઉપર તો p of a જ રહેશે પ્લસ p of b માટે શું? તો કે 4 p of a આ છેદમાં આવશે 5. a ના સ્વરૂપમાં બધી કિંમતો 3 એ 3 a b અને c છે, તો કોઈ પણ એક ના સ્વરૂપમાં અથવા તો બધામાં b નું સ્વરૂપ લાવો અથવા બધામાં c નું સ્વરૂપ મૂકી દો, ગમે તે. પ્લસ p of c માટે શું લખાય? તો કે 4 p of a upon 3. હવે અહીંયા છેદમાં 5 છે, અહીંયા છેદમાં 3 છે, અહીંયા છેદમાં કાંઈ નથી, તો બધાના છેદ સરખા કરવા પડે. એટલે 5 ગુણ્યા 3 15, બધાના છેદ સરખા કરવા માટે 15 કરવા પડે. એટલે 15 છેદમાં 15, 15 ના છેદમાં 15 થી અહીંયા ગુણવા પડે. બરાબર. એટલે છેદ સરખા કરીએ તો આ પ્રમાણે હવે આવશે 1 is equal to 15p of a upon 15 plus 5 ને 15 કરવા માટે 3 થી ગુણાય એટલે ઉપર પણ 3 થી ગુણાશે તો 12 થશે. 12p of a છેદમાં 15 પ્લસ 3 ની જગ્યાએ 15 કરવા છે તો 5 થી ગુણાય, 3 ગુણ્યા 5 તો ઉપર પણ 4 ને 5 થી ગુણવા પડે એટલે 20 થાય. 20 p of a છેદમાં આવશે 15. બરાબર. તો હવે 15 15 ને 15 છેદ સરખા છે તો ઉપર અંશમાં બધા એના સ્વરૂપમાં આપણને સંભાવના મળે છે. તો 15 p of a, 12 p of a અને 20 p of a બધાનો સરવાળો કરીએ તો 15 + 12 એટલે 27, 27 + 20 એટલે 47. તો 47 47 p of a થશે. 47 p of a થશે. બરાબર. હું અહીંયા નોંધ કરું છું. હવે બાજુમાં અહીંયા જે જગ્યા છે એ જગ્યાનો ઉપયોગ કરીશ. તેથી 1 is equal to 47 p of a upon 15. બરાબર. તો હવે 15 ને ડાબી બાજુ લાગે તો એ અંશમાં ગયા 15 ગુણ્યા 1 થશે અને 47 છેદમાં જશે. 47 ને પણ લાવીએ તો એટલે 47 ના છેદમાં 15 છે એની જગ્યા ચેન્જ કરીને ડાબી બાજુ લાવીએ તો 15 અંશમાં 47 છેદમાં. તેથી 15/47 બરાબર p of a. Therefore p of a is equal to 15/47. એની સંભાવના મળી આપણને. હવે એકની સંભાવના મળે એટલે બાકીના બધાની સંભાવના મળે.
બરાબર. હવે પ્રશ્નમાં આપણને શું માંગવામાં આવ્યું છે એની વાત કરીએ. a યોગ c અને b યોગ c, a યોગ c અને b યોગ c એટલે બધાની સંભાવના આપણે b અને c ની મેળવવી પડશે. તો a ની મળી ગઈ તો b ની પણ મળશે આપણને, બરાબર. a ની મળી તો b ની પણ મળશે. હવે આ જે વસ્તુ છે એની અંદર આપણે એને મૂકવાની છે કે p ઓફ b બરાબર કેટલા 4/5 અને p ઓફ a, તો આ p ઓફ a ની જગ્યા ઉપર આપણે 15/47 મૂકવાનું. 15/47, બરાબર. સમજાયું દરેકને? આગળ વધીએ છીએ એની અંદર. હવે હું અહીંયાથી આટલી વિગતોને અહીંયાથી દૂર કરી દઉં છું. એની કિંમત આવી ગઈ 15/47 p ઓફ a, અને અહીંયાથી આગળ વધીએ. આટલે સુધી દરેકને ખ્યાલ આવી ગયો છે, આટલે સુધી ગણ્યું છે. હવે હું આ p ઓફ a ની કિંમત મૂકી દઉં અહીંયા તો મને p ઓફ b મળી જાય ને. તો p ઓફ a કેટલા આવ્યા 15/47, એટલે અહીંયા નોંધીશું આપણે. તેથી p ઓફ b બરાબર 4/5 અને ગુણ્યા 15/47, a ની કિંમત મૂકી આપણે, બરાબર. તો જ્યાં છેદ ચાલતા હોય ત્યાં છેદ ચલાવી દેવાના. 15 છે ને 5 છે એટલે અહીંયા 3 રહેશે ને 5 જશે, તો 4 ગુણ્યા 3 એટલે 12 થશે. હવે 47 ના છેદ નહીં ચાલે એટલે અહીંયા આવશે 12/47. 12/47. તો b ની કિંમત કેટલી આવી? 12/47. હવે c ની કિંમત લઈએ. તેથી p ઓફ c બરાબર અહીંયા પણ એ પ્રમાણે 4/3 એને ગુણ્યા 15/47. તો અહીંયા 3 રહેશે, 5 રહેશે, 3 નો છેદ નીકળશે એટલે, અને અહીંયા 3 નીકળી જશે. તો 5 ગુણ્યા 4 એટલે 20/47 થશે. 20/47, બરાબર. હવે આપણે સંભાવના કઈ માંગી છે? બે સંભાવના માંગી છે. એમાં p ઓફ a યોગ c. હવે p ઓફ a યોગ c માંગ્યું છે તો p ઓફ a પ્લસ p ઓફ c આ પ્રમાણે થશે, બરાબર. જે પ્રશ્નમાં માંગ્યું છે એ હવે આવ્યું. ક્લિયર? તો p ઓફ a પ્લસ p ઓફ c. તો p ઓફ a ની વેલ્યુ કેટલી? 15/47 અને c ની સંભાવના કેટલી? તો કે 20/47. એટલે અહીંયા નોંધીએ છીએ આપણે 15/47 પ્લસ 20/47 બરાબર 15 ને 20 35/47. 35/47 આ એનો જવાબ થયો. ક્લિયર? બિલકુલ એ પ્રમાણે બીજો પ્રશ્ન માંગ્યો છે. એમાં b યોગ c, p ઓફ b યોગ c માંગ્યું છે. તો b યોગ c માટે શું કરીશું? p ઓફ b પ્લસ p ઓફ c થશે. તો p ઓફ b કેટલા આવ્યા એ આપણે મેળવ્યા 12/47. તો 12/47 પ્લસ p ઓફ c આવી ગયા 20/47. બરાબર. છેદ બંનેના સરખા છે, ના હોય તો કરવા પડે. 12 અને 20 એટલે કે 32/47. તો એકની સંભાવના આવી ગઈ 35/47, બીજાની આવી 32/47. બરાબર. આ પ્રશ્ન થયો. હવે આમાંથી અમુક રીતે પ્રશ્ન આનાથી ટૂંકા પણ પૂછવામાં આવે છે, અને કોઈક આમાંની કોઈક વસ્તુ છે એ એમસીક્યુ વીએસક્યુ માં પણ પૂછાય. બરાબર. તો કેવી રીતના પૂછાય એ હું તમને અહીંયા બોર્ડ ઉપર સમજાવું છું. મિત્રો, a યોગ b યોગ c is equal to p of u is equal to 1. u એટલા માટે કારણ કે નિશ્ચિત ઘટનાઓ છે એટલે આપણે આગળ શીખ્યા એ પ્રમાણે. બરાબર. એનો મતલબ શું થાય? p of u નો તો એ આ પ્રમાણે p of a plus p of b plus p of
c is equal to 1. બરાબર? તો હવે આ વસ્તુને ખાસ યાદ રાખીએ. તો અહીંયા ક્યારેક તમને પૂરક ઘટના આધારિત પ્રશ્ન પણ પૂછવામાં આવે છે. પૂરક ઘટના આધારિત પ્રશ્નો પણ પૂછવામાં આવતા હોય છે. એટલે જો p ઓફ a પ્રાઇમ પૂછવામાં આવ્યું હોય તો 1 માઇનસ p ઓફ a થઈ જશે. બરાબર? અને ક્યારેક તમને p ઓફ a પૂછવામાં આવ્યું હોય, બરાબર, અને a પ્રાઇમ આપેલા હોય તો p ઓફ a બરાબર a પ્રાઇમ છે માઇનસ હશે. એકમાંથી a પ્રાઇમ બાદ કરો તો p ઓફ a થાય, અને એકમાંથી p ઓફ a બાદ કરો તો a પ્રાઇમ થાય. અથવા p ઓફ a is equal to 1 minus p ઓફ a પ્રાઇમ. આ પ્રમાણે થશે. બરાબર? ખાસ યાદ રાખવાનું. આવું જ b માં પણ અને c માં પણ. b માં અને c માં પણ. હવે બાકીના જે પ્રશ્નો છે એ આ પ્રકારના પ્રશ્નો છે. એ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 9 માટે મેં તમને વાત કરી. બરાબર? એમાં આ જ પ્રમાણેની વિગત આપણે આપવામાં આવેલી છે. એ તમારે જાતે કરવાનો છે. પ્રશ્ન નંબર 11 અને 12 આ બંને પણ એ જ પ્રમાણે તમારે કરવાના છે. પ્રશ્ન નંબર 11 માં 3 ઘટનાઓ આપી છે ABC, પણ પરસ્પર નિવારક અને નિઃશેષ નથી, એટલે એમાં છેદ ઘટનાઓ છે. તો છેદ ઘટનાની સંભાવના આપવામાં આવેલી છે. બરાબર? એની પરથી તમારે A ઓફ B ઓફ C મેળવવાનું છે. સંભાવનાનો સરવાળાનો નિયમ લખી અને કિંમત મૂકી દેવાની છે. સહેલું છે. અને પ્રશ્ન નંબર 12 ની અંદર તમને C પ્રાઇમ આપ્યું છે, P ઓફ C પ્રાઇમ 0.8. એનો મતલબ શું થયો? C પ્રાઇમ આની જેમ જ P ઓફ C પ્રાઇમ is equal to 0.8 છે. હવે P ઓફ C ની સંભાવના મારે મેળવવી હોય, તેથી P ઓફ C બરાબર શું હોય તો કે 1 માઇનસ P ઓફ C પ્રાઇમ થાય. બરાબર? એટલે 1 માઇનસ 0.8 એટલે 0.20 થાય P ઓફ C. આવું કોઈ પણ ઘટના માટે A પ્રાઇમ અને A માટે, B પ્રાઇમ અને B માટે. બરાબર? તો આવી રીતના કિંમત મેળવી અને તમારે એની સંભાવના મેળવવાની છે. પ્રશ્ન નંબર 12 ની અંદર, પ્રશ્ન નંબર 12 માં. અને 12મા પ્રશ્નમાં પાછું સૂચના આપી છે કે નિવારક છે એટલે છેદ ઘટના નહીં હોય. નિઃશેષ છે એટલે ત્રણેયનો સરવાળો પણ પાછો 1 થશે. P of A plus P of B plus P of C is equal to 1 થાય. P of C ની કિંમત મળી ગઈ અને બીજી એકાદ તમને આપવામાં આવેલી હશે. બરાબર? એની આધારે તમારે ગણતરી કરવાની છે. બરાબર? સહેલું છે. થોડીક સામાન્ય જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે. યુઝ યોર CS કોમન સેન્સ. બરાબર? અને પ્રશ્ન કરવાનો છે. પ્રશ્ન નંબર 12. ક્લિયર? તો આ પ્રમાણે તમારે પૂરું કરવાનું છે. જેટલા પ્રશ્ન આપણે આપ્યા છે એટલા કરવાના. અહીંયા આપણે સ્વાધ્યાય 1.3 પૂરું કરીએ છીએ. નેક્સ્ટ